કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે એક અગત્યની સૂચના છે કે ગવર્મેન્ટ તરફથી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે બીએની ધોરણ 11માં એકમ કસોટી છે, જેમાં 2 ચેપ્ટરો પૂછવાના છે, પહેલું અને બીજું. બરાબર. હવે ગમે ત્યારે તમને સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવશે, પેપર તમને ઘરે આપવામાં આવશે અને ઘરે બેસીને તમારે પેપર લખવાનું રહેશે અને પછી તમારે સ્કૂલની અંદર સબમિટ કરવાનું રહેશે. બરાબર. હવે બનતા સુધી આપણે સેકન્ડ નંબરનો પાઠ આપણે પૂરો કરી દઈશું, જેથી તમે એકમ કસોટી વ્યવસ્થિત રીતે લખી શકો છો. આપણે પહેલો પાઠ પૂરો કર્યો. પહેલા પાઠનું સ્વાધ્યાય મેં તમને કીધું હતું કે પ્રશ્ન 1, 2, 3, 4 સ્વાધ્યાયના તમારે લખવાના છે. પાંચમા પ્રશ્ન આપણે ચેપ્ટર જેમ જેમ ચાલતું હતું એમને મેં તમને લખાવી દેવડાવ્યું છે. હવે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે જેની અંદર તમારે ઘણી બધી વસ્તુ તમારે સમજવાની છે અને એ વાણિજ્યની સેવાઓ છે અને 4 પ્રકારની સેવાઓ તમારે સમજવાની છે: વીમો, વખાણ, ટપાલ વ્યવહાર અને વાહન વ્યવહાર. આ 4 સેવાઓ તમારે, એટલે સંદેશા વ્યવહાર અને ટપાલ વ્યવહાર, એટલે આ 4 સેવાઓ તમારે સમજવાની છે. બરાબર. હવે આગળ આપણે પ્રસ્તાવના સમજીએ કે અર્થતંત્ર, કે આપણા દેશનું જે અર્થતંત્ર છે જેમાં સેવાનું મહત્ત્વ વધતું જાય છે. સેવાના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં શું થાય છે? વધારો જોવા મળે છે. અને આ સેવાઓ કઈ છે? આનુષંગિક સેવાઓનો સમાવેશ કહેવામાં આવે છે, જેમાં બેન્કિંગ, વીમો, ટપાલ, વખાણ, વાહન વ્યવહાર આવી સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારમાં જ મદદ બનતી નથી, પરંતુ તેનાથી આગળ વધીને, એટલે કે ઘણો બધો તેનો વધારો થયો છે. હવે આધુનિક સ્વરૂપની અંદર આ સેવાઓનું મહત્ત્વ વધતું ગયું છે, જે ખાલી ધંધા કે એકમ પૂરતું જ નથી, પરંતુ ઉદ્યોગ, ખેતીને અન્ય તમામ ધંધા અને મદદગાર સાબિત થાય છે. જેમાં બેન્કિંગ, વીમો, ટપાલ, વખાણ, વાહન વ્યવહાર સેવાઓ એટલું બધું વૈવિધ્ય એટલે એટલો બધો વધારો આવ્યો છે, કેટલું બધું તેમાં પરિવર્તન આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમા વટાવી ગઈ છે અને તે હવે ખાલી ધંધા કે એકમ પૂરતું જ નહીં, પરંતુ કૌટુંબિક અને સામાજિક સેવાઓ પણ બની ગઈ છે. કે આ સેવાઓ ખાલી ઉદ્યોગ ધંધાઓ પૂરતી નથી, તેમાં ઘણું બધું વૈવિધ્ય એટલે વધારો થયો છે અને એટલું બધું આધુનિકીકરણ આવ્યું છે કે જેના કારણે આ સેવાઓ હવે ખાલી ધંધા કે એકમ પૂરતી જ નહીં રહી, પરંતુ તેનાથી આગળ આર્થિક પ્રવૃત્તિની જે સીમાઓ વટાવી દીધી, કે આર્થિક પ્રવૃત્તિની બહાર આવીને તે ખાલી હવે ધંધા પૂરતી નહીં, પરંતુ કૌટુંબિક અને સામાજિક વ્યવહારોને પણ હવે મદદ કરતી થઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓનું ક્ષેત્ર વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. વિશિષ્ટતા એટલે એમાં ઘણા બધા પરિવર્તનો આવેલા છે. વિવિધતા એટલે જુદી જુદી સેવાઓ આપે છે હવે તો. બરાબર. જે સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે, એટલે અવલંબિત એટલે જુદી જુદી થઈ ગઈ છે. હવે આ સેવાઓ ખાલી ધંધા કે એકમ પૂરતી નહીં, પરંતુ સામાજિક છે, કૌટુંબિક છે, દરેક વ્યક્તિ માટે આ સેવાઓ હવે જરૂરી બની ગઈ છે. એમાં પહેલા નંબરની સેવાનો આપણે વાત કરીએ તો વીમો. આજે આપણે આ લેક્ચરની અંદર વીમો, તેનો અર્થ અને તેના સિદ્ધાંતો વિશે આપણે વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં તમને વીમાના પ્રકારો તમને સમજાવીશ. બરાબર. હવે વીમો કોને કહેવામાં આવે? વીમો શબ્દ તમે બધા પરિચિત છો. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, દાદા દાદી કે કોઈ પણ હશે એમને વીમો લીધો હશે, અથવા તમે પણ તમારો વીમો તમારા મમ્મી પપ્પા દ્વારા તમારો લીધો હશે. વીમો અત્યારે પહેલાં કેવું હતું કે ધંધા કે એકમ પૂરતો સીમિત હતો. ત્યાર પછી હવે વીમો શું થઈ ગયો છે બેટા, કે હવે દરેક ક્ષેત્રમાં આવી ગયો છે. દરેક આર્થિક પ્રવૃત્તિ વટાવીને હવે લોકો પોતાનો વીમો લે છે. હવે વીમો કોઈપણ ચીજ વસ્તુ છે, કોઈ પણ આપણા માટે કંઈ એની સાથે હિત જોડાયેલું હોય, બરાબર, આપણે લાગણી જોડાતી હોય, એવા માટે આપણે વીમો લેતા હોઈએ છે. એટલે આપણા માટે કંઈક મહત્ત્વની વસ્તુ હશે કે મહત્ત્વનું હોય, તેના માટે વીમો લેવામાં આવે છે. અત્યારે બેટા વીમામાં ઘણી બધા વૈવિધ્યકરણ આવ્યા છે. પહેલાંના વીમા કેવા હતા? ખાલી ઉદ્યોગ ધંધાને હતા. પછી જિંદગીના આવ્યા. હવે તો બેટા દરેક વસ્તુનો વીમો લેવામાં આવે છે. ઘરનો વીમો હોય છે, દુકાનનો હોય છે, બાઇકનો હોય છે. તમે મોબાઈલ લેવા દો તો મોબાઈલનો પણ વીમો આપવામાં આવે છે બેટા. કે કેમ? કે તેના સાથે તમારો કંઈક હેતુ છે, કંઈક લાગણી છે, કે કંઈક મહત્ત્વ તમારા માટે. અત્યારે જાનવરોનો પણ બેટા વીમો લેવામાં આવે છે. બરાબર. વીમો એ શું કરે છે કે 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. વીમો આપનાર અને વીમો લેનાર એ 2 પક્ષકારો વચ્ચેનો કરાર છે, જેમાં વીમો લેનાર પ્રીમિયમ, એટલે તમે જેટલાનો વીમો લીધો હોય તો તમારે દર મહિને એની કંઈક રકમ ચૂકવવી પડે. બરાબર. તેને અવેજ કહેવામાં આવે. એટલે પ્રીમિયમ અને પ્રીમિયમ કહેવાય કે દર મહિને તમે એની પૈસા ભરો છો તમે, કે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં તમે જે પ્રીમિયમ ભરો છો તેના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન લેવામાં આવે છે, કે એવું વચન મેળવે છે કે જો વીમો નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવશે.
હવે ધ્યાનથી બેટા વ્યાખ્યાને આખી તમને સમજાવું કે વીમો બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. બેટા વીમો મૌખિક ના હોય, લેખિક હોય. લેખિકની અંદર તમારે શું લખાણ પટ્ટી કરેલી હોવી જોઈએ, બરાબર? કે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. બે પક્ષકારો કોણ હોય છે? વીમો લેનાર, જેને વીમો લીધો છે એ, અને વીમો આપનાર, જે વીમો આપે છે, બરાબર? વીમો લેનાર જ્યારે વીમો લે છે ત્યારે વીમાની જે રકમ નક્કી કરી છે એ રકમની પ્રીમિયમ દર મહિને ભરશે. એટલે એ પ્રીમિયમના રકમના અવેજના બદલામાં વીમો આપનાર પાસેથી બેટા શું કરે છે? વચન લે છે, બરાબર? અને કેવું વચન લે છે કે તેને જે વીમો નક્કી કરેલા જે જોખમોના કારણે જે નુકસાન થશે, બરાબર, એ નુકસાનના નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે તેનું આર્થિક નુકસાન શું કરી આપશે? ભરપાઈ કરી આપશે. આવું વચન મેળવતો હોય છે. ખાસ યાદ રાખજો બેટા, વીમો બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, બરાબર? વીમો લેનાર શું કરે છે કે જેટલાનો વીમો લીધો હોય એનું પ્રીમિયમ ભરશે, અને પ્રીમિયમના અવેજના બદલામાં વીમો ઉતારનાર, બરાબર, એટલે કે જે વીમો આપનાર છે તેની પાસેથી વચન મેળવે છે કે જે એને જેટલાનો વીમો લીધો છે એ વીમાના અંદર એને કંઈ પણ નુકસાન થયું, બરાબર, તે નુકસાનની મર્યાદામાં રહીને તેની રકમ શું કરી આપશે? ભરપાઈ કરી આપશે, બરાબર? ભરપાઈ કરી આપવાનું તે વચન આપતો હોય છે. ખાસ વસ્તુ યાદ રાખજો બેટા, વીમો નુકસાન દૂર કરતું નથી, પણ નુકસાન સામે શું કરે છે? તમને ભરપાઈ કરી આપે. એટલે વીમો જોખમ દૂર કરતું નથી બેટા. વીમો શેના માટે લેવામાં આવે? કે તમને કોઈ જોખમ હશે, તમારા સામે કંઈ જોખમ થવાનું છે, તો એ જોખમના રક્ષણ માટે આપણે વીમો લઈએ છીએ. અને આ વીમો શું કરે છે બેટા? જોખમને દૂર નહીં કરતું, પણ જોખમ સામે તમને જે નુકસાન થયું હોય એ નુકસાનની તમને ભરપાઈ કરી આપે છે. વીમાનો જે લેખિત કરાર છે એ વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો બેટા, વીમા પોલિસી કોને કહેવાય? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તમને કીધું છે બેટા, વીમો જોખમ દૂર કરતું નથી, પણ જોખમ સામે બેટા જે પણ નુકસાન થાય છે એ નુકસાનનું તમને વળતર ચૂકવી આપે છે. હવે બેટા વીમાના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો બેટા એના માટે હોય છે કે બંને પક્ષકારો જે લેખિત કરાર થયો હોય એ લેખિત કરારની અંદર તમામ પ્રકારની શરતો હોય છે, એ શરતોનું પાલન કરવામાં આવશે. વીમો નિયમ નથી બેટા, વીમો એ સિદ્ધાંતો પર આધારિત છે, ને એ સિદ્ધાંતની અંદર બેટા જે નિયમો હોય છે એ નિયમોનું પાલન કરવાનું હોય છે. અમુક લોકો બેટા વીમાને નફા તરીકે જોડી દે છે, પણ વીમો નફો આપતો નથી. વીમો એ જોખમ સામે તમને શું કરે છે? વળતર આપતું હોય છે. વીમો એ જોખમ સામે તમને વળતર આપે છે. તેના સિદ્ધાંતો બેટા સમજીએ. પછી સિદ્ધાંતની પ્રસ્તાવના જોઈ લઈએ કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલો છે, કે બે પક્ષકારો સાથે જોડાયેલો બેટા. બે પક્ષકારો વચ્ચેનો કરાર એટલે સામાજિકતા સાથે સંકળાયેલો છે, અને બે પક્ષકારો વચ્ચેનો કરાર છે. આમ વીમો એ સામાન્ય કરાર નથી બેટા. સામાન્ય કરાર કોને કહેવામાં આવે? કે બોલાચાલીથી તમારો કરાર થઈ જાય, એ સામાન્ય કરાર નથી બેટા, લેખિત કરાર છે. તે સામાન્ય કરારના કાયદાથી જોડાઈ શકાય નહીં. વીમો એ બેટા વિશિષ્ટ કરાર છે. સામાન્ય કરારમાં તમે બોલીને કરી શકો છો, પણ આ સામાન્ય કરાર નથી બેટા. આ કાયદા સાથે તેને જોડી શકાય નહીં. આ વિશિષ્ટ પ્રકારનો કરાર હોવાથી તે સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત તેને નીચે જણાવેલા કેટલાક વિશિષ્ટ કરારો પણ કે સિદ્ધાંતો પણ તેને લાગુ પડતા હોય છે. એમાં બેટા પહેલો આવે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બેટા. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત બેટા કોને કહેવામાં? તમને ટાઇટલ પરથી ખબર તો પડી જશે બેટા. ભરોસો શબ્દ છે બેટા, વિશ્વાસ ઉપર વીમો હોય છે. ને આ વિશ્વાસ કેવો હોય છે બેટા? વીમો લેનાર અને વીમો આપનાર બંને બેટા એકબીજાને વિશ્વાસ અપાવવાનો હોય છે. જ્યારે પણ વીમો લેવામાં આવ્યો હોય ત્યારે કોઈ પણ પ્રકારની માહિતી છુપાવવાની હોતી નથી. જો પાછળથી ખબર પડે કે બંનેમાંથી કોઈએ માહિતી છુપાઈ છે તો અહીંયા બેટા વીમાનો ભંગ કરવામાં આવે છે, અને વીમાના ભરેલા પૈસા પરત કરવામાં આવતા નથી. એ પક્ષકારો ઉપર હોય છે બેટા કે કયા પક્ષકારે બેટા માહિતી છુપાવી છે. તો આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત જોઈએ બેટા. વીમાનો કરાર હેતુ નફો મેળવવાનો ક્યારે ન હોઈ શકે. મેં તમને આગળ જ કીધું બેટા, વીમો એ નફા માટે હોતો નથી, એ જોખમો સામે રક્ષણ આપવા માટે હોય છે બેટા. વીમાનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે બેટા. એ વીમાનો મૂળભૂત અભિગમ એટલે કે સામાજિક અભિગમ તરીકે ઓળખી શકાય બેટા, કે નુકસાન સામે તેને વળતર મેળવવાનો છે, બરાબર. આથી વીમા કરારના પક્ષકારે પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. મેં તમને પહેલાં જ કીધું બેટા, બંને પક્ષકારો બેટા વિશ્વાસ અપાવવાનો હોય છે. કરાર કરતી વખતે કે જ્યારે વીમો લેતી વખતે બેટા કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પર જરૂરી હોય તેવી
વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. ખાસ મેં તમને કીધું બેટા ધ્યાન આપજો કે જ્યારે પણ વીમો લેવામાં આવે ત્યારે બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી હોય એવી તમામ વીમાને લગતી તમામ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી છુપાવવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષે આપવાની હોય છે. ખાસ તમને કીધું છે બેટા, વીમો લેતી વખતે માહિતી છુપાવવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો તેવી માહિતી બીજા પક્ષને આપવાની હોય છે. આમાં શું કહેવાય બેટા? માહિતી ના આપો તો માહિતી છુપાવી કહેવાય બેટા. જો કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમા કરારે કયો કહેવાય બેટા? દગો કહેવાય. હવે તમે વીમો લઈ લીધો છે, તમે કોઈ પણ માહિતી છુપાવી છે અને પાછળથી ભાઈ ખબર પડે તો દગો કહેવાય બેટા. એટલે અગાઉ જે માહિતી શું કરવી પડે? આપી દેવી પડે. અને જો દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો બેટા ભંગ એટલે સિદ્ધાંત તોડ્યો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો ત્યારે આ વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનાર તેને ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી અને નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ તેને હક રહેતો નથી. આ પહેલો સિદ્ધાંત બેટા મેં તમને સમજાવ્યો. વીમાની અંદર બેટા બંને પક્ષકારો જ્યારે વીમો લે ત્યારે પરસ્પર બધી માહિતી આપવાની હોય છે, બરાબર. વીમા સાથે કોઈ પણ માહિતી જોડાયેલી હોય એ માહિતી તમને અદા કરવાની હોય છે, એટલે બતાવવાની હોય છે. કોઈ પણ માહિતી બેટા છુપાવવામાં આવે તો દગો કહેવાય અને સંપૂર્ણ સિદ્ધાંતનો ભંગ થાય છે. ત્યાર પછી બેટા વીમાના પક્ષકારને ખબર પડે, જब વીમો આપનારને ખબર પડે કે માહિતી છુપાવવામાં આવી છે ત્યારે વીમા સિદ્ધાંતનો ભંગ કરવામાં આવે છે, વીમાનો કરાર રદ કરવામાં આવે છે અને એના ભરેલા પ્રીમિયમના પૈસા પરત મળતા નથી અને કંઈ પણ નુકસાન થાય તો પછી માલિકની જવાબદારી ગણાય છે. હવે બેટા નુકસાન વળતરનો સિદ્ધાંત બેટા આ સેકન્ડ નંબરનો બેટા આપણે ટાઇટલમાં સમજ્યા હતા બેટા કે વીમો એ જોખમને દૂર કરતો નથી પણ નુકસાન સામે તમને વળતર આપે છે, તો એનો સિદ્ધાંત છે બેટા. અને વળતર કઈ રીતે ચૂકવાય છે બેટા? તો એના અમુક નિયમો બનાવેલા છે અને નિયમને ધ્યાનમાં રાખીને બેટા પછી વળતરની ચૂકવણી થાય છે. હવે જો બેટા વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે, બરાબર. વીમા કરારનો હાડ એટલે હૃદય એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો કરાર શેના પર હોય છે બેટા? જોખમ સામે વળતર મેળવવાનો એનો મુખ્ય સિદ્ધાંત છે બેટા. જો વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે બેટા આ સિદ્ધાંત બનાવવામાં આવ્યો છે. આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતારનારને તેને થયેલું નુકસાન વળતર મેળવી શકે છે. ખાસ યાદ રાખજો બેટા, વીમો ઉતારનાર જે હોય તેને થયેલું જે નુકસાન છે એ નુકસાનનું જ વળતર મેળવી શકે છે, તેમાં તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી તેને વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકાતો નથી. અહીંયા તમને બેટા અહીંયા 3 નિયમો આપેલા છે, આપણે નિયમો સમજવાના છે. વીમો લેનારને વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતારે તો તે ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમત પ્રમાણસરમાં નુકસાન તેને ભોગવશે. આ ગર્ભિત નિયમ છે બેટા. ગર્ભિત નિયમ એટલે કેવો છે બેટા કે તે વસ્તુની કિંમત છે તેના કરતાં તેને ઓછી કિંમતનો વીમો લીધો તે ગર્ભિત નિયમ કહેવાય. કે વસ્તુની કિંમત રિયલમાં શું હતી, તમને વીમો કેટલાનો લીધો છે, તમને કીધું વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતે વીમો લીધો તો ગર્ભિત નિયમ કહેવાય. હવે માલ સામાનને પૂરેપૂરું નુકસાન થાય તો એને પૂરેપૂરા પૈસા ના મળે, એને જેટલોને વીમો લીધો તો એટલા જ એના કિંમત એને મળે. એ સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસરમાં તેને નુકસાન પૈસું કરવું પડે, ભોગવવું જ પડે, એટલે એ જ ભોગવશે. વીમા કંપની જવાબદાર હોતી નથી. અહીંયા તમને બેટા 3 નિયમો આપેલા છે. ઉદાહરણ તરીકે જોઈએ કે એક વ્યક્તિને તેની ₹5 લાખની વસ્તુ કેટલાની છે? 5 લાખની, બરાબર. 5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતારેલો છે. તો આ ગર્ભિત થયો બેટા, ગર્ભિત સ્વીકાર કર્યો બેટા. વસ્તુ છે 5 લાખની, વીમો લીધો છે 3 લાખનો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ કેટલા મળશે બેટા? 3 લાખનું નુકસાન વળતર મળશે. વસ્તુ સંપૂર્ણ નાશ પામી એટલે 5 લાખ રૂપિયાની વસ્તુ નાશ પામી છે, તેને વીમો લીધો છે 3 લાખનો, તો તેને કિંમત કેટલી મળવી જોઈએ? પછી વધુમાં વધુ 3 લાખ જ મળે, વધારે મળશે નહીં. તો આ ગર્ભિત સ્વીકાર થયો બેટા, થયો. સેકન્ડ નંબરનો બેટા, એક વ્યક્તિને 5 લાખનો માલ છે પરંતુ તેને 3 લાખનો વીમો લીધો છે બેટા. કેટલાનો વીમો લીધો છે? 3 લાખનો વીમો લીધો છે અને
તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા ₹2 લાખનું નુકસાન થાય છે બેટા. એને લીધો છે વીમો 5 લાખનો, સોરી એની ચીજ વસ્તુ છે 5 લાખની, વીમો લીધો છે 3 લાખનો, આંશિક રીતે નુકસાન થયું 2 લાખનું નુકસાન થયું બેટા. કેટલાનું નુકસાન થયું છે? 2 લાખનું નુકસાન થયું છે. તો વીમા ઉતારનારને રકમનું પ્રમાણસર વળતર કેટલું મળશે? 1,20,000. હવે 1,20,000 કઈ રીતે આવ્યા છે? એ વીમા કરાર જે છે, વીમો જ્યારે લીધો છે અને નુકસાન જ્યારે થયું છે બેટા, તો આ નુકસાની શું કરશે? વીમા કંપની તપાસ કરશે અને તપાસ કર્યા બાદ તેને કેટલા રૂપિયા મળશે એટલે એમને પ્રમાણસર રકમ 1,20,000 તેમને મળવા પાત્ર છે. એટલે એ લોકોની કેલ્ક્યુલેશન આધારિત બેટા કિંમત કાઢેલી છે બેટા, કે આંશિક રૂપે બેટા એને નુકસાન થયું છે અને નુકસાન 2 લાખનું બતાવ્યું છે. તો ઉતારનાર વીમાની રકમ પ્રમાણસર તેના વળતર 1,20,000 મળવાનું પાત્ર રહેશે. ત્રીજા નંબરનું છે બેટા, ત્રીજો જે ઉદાહરણ છે કે વસ્તુની કિંમત 5 લાખ છે, વીમો 5 લાખનો ઉતારને સંપૂર્ણ નાશ પામ્યું છે, તેને મળશે કેટલા બેટા? 5 લાખ રૂપિયા વીમા કંપની ચૂકવવા પાત્ર છે. હવે તમે કહો સાહેબ ઉપર 2 લાખનું નુકસાન હતું અને 3 લાખનો વીમો હતો, કેમ? તેમાં બેટા આંશિક રૂપે બેટા નુકસાન થયું છે, પૂરેપૂરું નહીં કીધું બેટા, આંશિક એટલે થોડુંક નુકસાન થયું છે, જેના કારણે બેટા તેમને 2 લાખની સામે 1,20,000 મળ્યા છે. જ્યારે અહીંયા બેટા 5 લાખની વસ્તુ છે, 5 લાખનો વીમો છે અને સંપૂર્ણ નાશ પામ્યું છે, તો તેમને 5 લાખ રૂપિયા મળવા પાત્ર છે. ત્રીજા નંબરનો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બેટા વીમા યોગ્ય, મેં તમને કીધું બેટા આજે દરેક વસ્તુનો વીમો લેવામાં આવે છે. કેમ? એનું યોગ્ય હિત જોડાયેલું છે. યોગ્ય હિત એટલે તેની કંઈક લાગણી હશે, તેના માટે કંઈક મહત્વનું હશે, તો બેટા એનો વીમો લેવામાં આવે છે. આજે દરેક વસ્તુનો વીમો લેવામાં આવે, ઘર છે, ધંધા કે એકમ છે, એના મશીનરી છે, તેમના કર્મચારીઓ છે, બાઇક છે, ગાડી છે, મોબાઈલ છે, દુકાન છે, દરેક વસ્તુનો વીમો લેવામાં આવે છે. તો કંઈક વીમા યોગ્ય હિત તેમનું હશે તો વીમો લેવામાં આવશે. તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમા લેનારને વીમા વસ્તુનો આર્થિક હિત હોવો જોઈએ, એટલે કે તેના સાથે કોઈ યોગ્ય હિત હશે તોય વીમો લેશે. બરાબર? અહીંયા તમને કીધું છે બેટા કે મકાન માલિકે મકાન આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને બેટા મકાનનો આર્થિક હિત હોતો નથી, કે તો ભાડવા છે બેટા. જ્યારે મકાનના માલિકને આર્થિક હિત હશે કે એનું પોતાનું મકાન છે તો મકાનનો વીમો લેશે. ચોથા નંબરનો સિદ્ધાંત બેટા હક બદલાનો સિદ્ધાંત. બેટા હક બદલા એટલે હક બદલાય. બરાબર? સમજીએ કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકીનો હક વીમા કંપનીનો બને છે અને તેના ઉપર મૂળ માલિકનો પછી હક રહેતો નથી. બરાબર? આ સિદ્ધાંત બેટા જિંદગીના વીમાને લાગુ પડતો નથી. હવે તમે સમજો બેટા, બરાબર, કે જ્યારે પણ બેટા કોઈ પણ ચીજ વસ્તુનો વીમો લેવામાં આવે, વીમો લીધા બાદ તેને નુકસાન કે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવી દેશે. વળતર ચૂકવ્યા બાદ જે ચીજ વસ્તુ નાશ પામી છે ત્યારે તેની માલિકી હવે વીમા કંપનીની થઈ જશે. બરાબર? હવે એના ઉપર મૂળ માલિકીનો કોઈ હક રહેતો નથી, વીમા કંપનીનો હક રહે છે. તેને હક બદલાનો સિદ્ધાંત કહેવાય છે. બરાબર? આ સિદ્ધાંત બેટા જિંદગીના વીમાને લાગુ પડતો, જિંદગીના વીમાને બેટા આ સિદ્ધાંત લાગુ ના પડે, આ સિદ્ધાંત ખાલી માલ મિલકત ઉપર લાગુ પડે છે. અહીંયા બેટા મેં તમને વીમાનો અર્થ સમજાયો, તેના સિદ્ધાંતો સમજાયા. તમારે ફેર બુકની અંદર બેટા આ સવાલ તમારે લખી દેવાનો છે. બરાબર? અને આ સવાલ લખ્યા બાદ બેટા આમાં કોઈને કંઈ ખબર ના પડે તો મને પૂછી શકો છો. આજનો લેક્ચર અહીંયા બેટા પૂરો થયો.